લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ઉમેદવારો અને રાજકીય પક્ષો અને સંબંધિતાઓને જાહેર સભા તેમજ રેલી, સરઘસ વાહનોના ઉપયોગ અને લાઉડસ્પીકર જેવી પરવાનગીઓ સરળતાથી અને એક જ સ્થળે મળી રહે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષોના ઉમેદવારો અલગ અલગ કચેરીઓનો સંપર્ક કરવો પડે તે જિલ્લા કક્ષાએ એક તેમજ દરેક વિધાનસભા મત વિસ્તારમાં મુખ્ય મથક ખાતે એક નોડલ ઓફિસરની નિમણૂક કરી સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે મામલતદાર એક BA નાગેચાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સોમનાથ માટે વેરાવળ મામલતદાર RZU ગજ્જર અને તાલાળા માટે તાલાળાના મામલતદાર BH કુબાવત અને કોડીનાર માટે કોડીનારના મામલતદાર NG રાદડિયા અને ઉના માટે ઉનાના મામલતદાર DK ભીમાણી વિધાનસભા મત વિસ્તારમાં વાઇઝ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓના મદદનીશોની પણ આ સાથે નિમણૂક કરવામાં આવી છે. JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.